છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ ઘેર મેળા યોજાય છે। આ વર્ષે ઘેર મેળા તારીખ 16 માર્ચના રોજ યોજાશે। ઘેર મેળાના રાષ્ટ્રીય કક્ષાના મેળાની શૃંખલામાં મૂકવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જેની ક્વાંટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ નવતર અભિગમના ભાગરૂપે સ્થાનિક કલાકારો દ્વારા ક્વાંટના મુખ્ય બજારમાં 28 જગ્યાઓ પર પરંપરાગત ભીંત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે। વારલી ભીંત ચિત્રો સાથે સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા ચિત્રોની ક્વાંટ સુશોભિત થઈ રહ્યું છે। આ ચિત્રો દોરવામાં પદ્મશ્રી પરેશ રાઠવાની આગેવાનીમાં અહીંના જ સ્થાનિક કલાકારોને કામ સોંપાયું છે, જેથી સ્થાનિક કલાકારોને પણ સારી એવી રોજગારી મળી રહી છે। જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અમને એક તક આપવામાં આવી છે અને અમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે કે જેથી કરીને અમે ગામની બહાર પેઇન્ટિંગ કરતા હતા અને આજે અમને એક એવો મોકો મળ્યો છે કે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવા માટેનો, તો એના લીધે અમે ખુશ છે। અને અમારા ગામમાં અમારે ટ્રાઇબલ આદિવાસી જે આર્ટ છે એ અમે બહાર કરતા હોઈએ છીએ અને આદિવાસી આર્ટ અમને ગામમાં કરવા મળે છે, એનાથી અમે ખુશ છે। તો જેથી કરીને ઘેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે, તો આખા ગામમાં અલગ અલગ દિવાલ પર અલગ અલગ ભીત પર અમે ચિત્ર કરવા જઈ રહ્યા છે। 16 માર્ચે ઘેરનો મેળો જે વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં અમારા આદિવાસી ભાઈઓ કવાંટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે, જેમાં વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે। અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે। હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન